તો અમદાવાદમાં સોલા ભાગવત ખાતે ઋષિકુમાર માટે નવું છાત્રાલય બનશે। અંદાજિત 30 કરોડના ખર્ચે તૈયાર કરાશે છાત્રાલય। એક સાથે 500 થી વધારે ઋષિકુમાર રહી શકે તે પ્રકારની સુવિધા રહેશે। 4 માળ અને 100 થી વધારે રૂમ હશે નવા છાત્રાલયમાં। ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરુષોત્તમ માસમાં કાર્યક્રમનું આયોજન। પુરુષોત્તમ મહિનામાં સુંદરકાંડ અને ભાગવત કથાનું પણ આયોજન છે। એટલે સરકારના જે નોર્મ્સ છે એ પ્રમાણે છાત્રાલયમાં એટલું માપ અને એટલા 500 છોકરાઓ ઓછામાં ઓછા 550 છોકરાઓ રહીને ભણી શકે, સંસ્કૃતની અર્જિત કરી શકે સંસ્કૃતને, અને એના થકી સંસ્કૃત જે ચાવી છે એના થકી સકલ શાસ્ત્રોમાં પ્રવેશ થઈ શકે એ માટે છોકરાઓ સંસ્કૃત ભણે છે। તો 550 છોકરાઓ રહી શકે એવું એક 4 માળનું અને 3 વિંગનું છાત્રાલય નવું બનવા જઈ રહ્યું છે, અને પાઠશાળાનું પણ એમનું નવું મકાન નિર્માણ થઈ રહ્યું છે।